રાજકોટના વિછિયામાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો અને હત્યાનો બનાવ એ રીતે હતો કે લેન્ડ ગ્રેબિંગ કેસની ફરિયાદ કરવામાં આવી હતી ને જેમણે ફરિયાદ નોંધાવી હતી તેમની હત્યા કરવામાં આવી હતી ને હત્યા થયા બાદ એ મૃતદેહ હતો તે મૃતદેહને સ્વીકારવા માટે પરિવાર તૈયાર નહોતો, કારણ કે પરિવારની એક જ માંગ હતી કે જે લોકોએ આ હત્યા કરી છે તે હત્યા કરનાર તમામ લોકોને કડકમાં કડક સજા મળે અને પહેલા તો એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, ત્યારબાદ અમે આ મૃતદેહનો સ્વીકાર કરીશું। ત્યારબાદ રાજકોટ વિછિયાની એ પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે એ ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવા માટે થઈ અને તમામ લોકોને જ્યારે એ ઘટના સ્થળ પર લાવવામાં આવ્યા હતા ત્યારે ટોળું છે એ કાબુ બહાર ગયું હતું અને પથ્થરમારાની ઘટના સામે આવી હતી અને પથ્થરમારાની ઘટના બાદ પોલીસ અને ટોળું આમને સામને આવ્યું હતું ત્યારે એ આખા ટોળાને વિખેરવા માટે થઈ અને પોલીસે ટીયર ગેસ છે તે સેલ પણ છોડ્યા હતા। ત્યારબાદ વધુ કાફલાની જરૂર પડતા રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્યનો પોલીસ કાફલો કે જે વિછિયા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો અને આખો જે મામલો છે તેને શાંત પાડવાના પૂરા પ્રયત્નો જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ સ્ટેશનની બહાર લગભગ 10,000થી વધુ લોકો કે જે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી અને ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા અને આ મામલે તપાસ કરવામાં આવે ને જેટલા પણ આરોપીઓ છે તેને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ત્યારબાદ અત્યારે જે આજે સમાચાર એ સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટી પણ હવે આ મુદ્દે મેદાને આવી છે અને વિછિયા ખાતે પહોંચી હતી અને જે મૃતક છે તેના પરિવારને મળવા માટે થઈને રાજુ કરપડા સહિતના જે લોકો છે તે મૃતકના ઘરે પહોંચ્યા હતા। મૃતકના ઘરે પહોંચીને એ લોકો સાથે મુલાકાત કરી હતી ને ત્યારબાદ એમણે પણ એમને સાંત્વના આપી હતી। ત્યારબાદ જે આખી ચર્ચા હતી ને પ્રતિક્રિયા આપી હતી ત્યારબાદ પોલીસને પણ મળ્યા હતા। પહેલા એ વિડીયો જુઓ કે જેમાં રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ પોલીસ સમક્ષ શું આપવીતી વર્ણવે છે અને શું એમને અપીલ કરે છે। ખરેખરે આપણને જાણો છો કે ગામડામાં કોઈ સગાવાલા ગુજરી ગયા હોય તો પોલીસની હાજરીમાં કોઈ આવતા હોય ને એમાંથી કોઈ એક બે જણાને લઈ જાય, કમસે કમ મોતનો મલાજો છે જ્યાં સુધી બહારનું જાય ત્યાં સુધી આવતા લોકો ન ડરે, આવું કંઈક થાય આપણા તરફ બરાબર। આવનાર લોકો અમે પૂછ્યું તો એના સગાવાલા બી નથી આવતા, માત્ર ઘરના 5-7 લોકો બેસી રહે છે। ઉપર જ્યારે રજૂઆત કરવા જેવું જાડેજા સાહેબ લાગતું હોય તો અમે મળ્યું કમસે કમ જે કાયદો હાથમાં કોઈ લે એને બિલકુલ સપોર્ટ નથી કરતા, પણ આજે જે પીડિત પરિવાર છે એને ઘરે આવતા કોઈ ડરે, એને કહ્યું કે અમારા હગા નથી આવતા એવું કહે છે પોલીસ લઈ જાય બંદોબસ્ત માટે એ બહારથી આવે છે એટલે બહારથી કોઈ અમારી રજૂઆત તો કોને અહીંયા જે અધિકારી છે એમને બરાબર છે કે કમસે કમ અહીંયા જે લોકો આવે છે એનામાં ડરનો માહોલ ન થાય। બાકી તો ત્યાં જે તમને સીસીટીવીમાં દેખાણા છે એમાં પણ અમારા લેવલથી જે અમે તો પોલીસે ગુનો દાખલ કર્યો છે તો અમે કોર્ટની વાત છે, કાયદાકીય લડાઈ અમારા લેવલથી જે કાંઈ આ લોકો માટે નિર્દોષ લોકો અમુક હશે એના માટે લડવાની હશે એ લડીશું બરાબર, પણ એ વિષય આખો અલગ થઈ ગયો કોર્ટનો। પણ અહીંયા મોતમાં જ્યાં મૃત્યુ પામ્યા એ પીડિત પરિવારના ખરખરે જે આવે એનામાં ડર ન લાગે। કમસે કમ કોઈ આવતા હોય અથવા પરિવારને તમે આશ્વાસન આપજો કે અહીંયા આવે અને કોઈ લઈ જાય એવું નથી, અથવા તમે કહેજો કે અહીંયા ખરખરે આવે ત્યારે કમસે કમ કાંઈ ન કરે। અમારા તરફથી પરિવારને મળીને ભાઈ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે ગમે એવું હું મળ્યો પણ એવું કીધું કે અડધા કલાક પહેલાં જ હજુ કોઈને લઈ ગયા, અહીંયા આવતા હતા એમના ઘરે આવતા હતા। આપણે વિછિયામાં તમે કહીએ છો સાહેબ ઉપર રજૂઆત તમે પણ સાહેબ કરજો, કારણ કે આ બધું તો વ્યાજ એ અમે કમસે કમ અહીંયા આવતા લોકોને મારવામાં આવે અથવા અહીંયા આવે છે લોકોને બારોબાર લઈ જવામાં આવે તો બિલકુલ વ્યાજ નહીં। તમારા લેવલથી આ રજૂઆત એક પ્રમાણિકતાથી માણસાઈની દ્રષ્ટિએ તમારું બિલકુલ એલિગેશન એ નથી કે અહીંયા કાંઈ આરોપી કે આ કાંડ કે એમાં તમે જવાબદાર છો કે અહીંયા ઊભેલા જવાબદાર છે, આવું તો છે નહીં કે આવનાર જવાબદાર નથી, પણ આવનાર લોકો હેરાન ન થાય ને એને ડર લાગે છે, બિચારાને આશ્વાસન દેવા હગા નથી આવતા તો જે રીતે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વિછિયા ખાતે પહોંચ્યા હતા અને વિછિયા મુદ્દે પણ અમે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે રાજુ કરપડા છે તેમણે પ્રતિક્રિયામાં એવું પણ જણાવ્યું હતું
કે જે મૃતક છે એનો કેસ વિનામૂલ્યે જે વકીલો છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિતના એમણે પણ પ્રતિક્રિયા આપી છે કે વિનામૂલ્યે લડવામાં આવશે. ત્યારબાદ આ જ મુદ્દે રાજુ કરપડા કે જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે શું પ્રતિક્રિયા આપી એ પણ સાંભળો. આજે અમારી ટીમ સાથે અમે વિછિયાના થોરિયાળી ગામે પીડિત પરિવારની મુલાકાતે આવેલા અને જે હિન્દુ સંસ્કૃતિ મુજબ ખરખરે આવવાનું હોય છે પરિવારને આશ્વાસન આપવા માટે, હિંમત આપવા માટે, તો આજે અમે વિછિયા ગામે આવેલા. પણ અહીંયાની પરિસ્થિતિનો જ્યારે અમે તાગ મેળવ્યો ત્યારે ખબર પડી કે પીડિત પરિવારના ઘરે લોકી આવતા સગાવાલાઓ ડરે છે. ગામના લોકો અહીંયા પરિવારને હિંમત આપવા આવતા પહેલાં ડરે છે. આજે આ પરિવાર એકલો હોય એવી અનુભૂતિ કરે છે. ખરેખર જે પરમ દિવસ ઘટના ઘટી છે કે ભાઈ સરઘસ કાઢવાની જે વાત જે તે સમયે મૌખિક કમિટમેન્ટો કોઈ અધિકારી દ્વારા આપવામાં આવેલા, જેને લઈ અને ટોળું રજૂઆત કરવા પહોંચ્યું. જ્યારે પણ કોઈ કાયદો હાથમાં લેતો હોય છે તો એનું સમર્થન નથી કરતા, પરંતુ કોઈ ટોળાની અંદર 1-2 વ્યક્તિ દોષિત હોય અને 84થી વધારે લોકોને આરોપી બનાવી અને સેક્શન 109 ઓબ્લિક 1 મુજબ સેશન ટ્રાઇબલ ગુનામાં કોઈને ફસાવવામાં આવે તો આ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ. જે લોકો પર જે ફરિયાદ થઈ છે એમાં મોટાભાગના લોકો નિર્દોષ છે. તો ખરેખર આવા ગંભીર ગુનામાં કોઈની સંડોવણી કરતાં પહેલાં પોલીસે તપાસ કરવી જોઈએ. અમને એવું પણ જાણવા મળ્યું છે કે અમુક આરોપી છે, માનો કે એક હિતેશભાઈ કરીને આરોપી છે, 77 નંબરનો આરોપી છે, તો આ આરોપી છે તે ઓલરેડી આખો દિવસ સીસીટીવી કેમેરાની અંદરમાં હતો. તો આવા ઘણા બધા લોકો છે કે ઘટના સ્થળે હતા નહીં અથવા ઘટના સ્થળે જોવા આવેલા હતા. તો ખરેખર પોલીસે તપાસ કર્યા વગર જે લોકોને મન ફાવે એવી રીતે જે લોકોના નામ આવા ગંભીર ગુનામાં સંડોવણી કર્યા છે, તો આ લોકો પર ખરેખર અત્યાચાર અન્યાય ન થવો જોઈએ. અને અહીંયા જે પીડિત પરિવારની મુલાકાતે સગાવાલાઓ આવે છે એને ડર ન લાગે. જે આ ડરનો માહોલ ઊભો થયો છે એમાંથી સગાવાલાઓ અને ગામને બહાર કાઢવામાં આવે. આજે પણ અમને જાણવા મળ્યું કે અહીંયા જે લોકો આવે છે એમાંના અમુક લોકોની પોલીસ દ્વારા આજે પણ તું ત્યાં ટોળામાં હતો આવું કહીને ધરપકડ કરવામાં આવે છે. તો આ બધી બાબતોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સાથે જ અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા પણ એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાયદાકીય લડાઈમાં જ્યાં પણ જરૂર પડશે કે જે આ 84 લોકો અને હજુ પણ જે લોકોની ધરપકડ કરવામાં આવશે, જે નિર્દોષ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, તો એ લોકો માટે કોર્ટમાં કાયદાકીય લડાઈ વિનામૂલ્યે જે કાંઈ લડાઈ લડવાની થશે ગોપાલ ઇટાલિયા સહિતની આમ આદમી પાર્ટીની ટીમ એમના માટે લડશે. તો જે રીતે વિછિયાની અંદર જે મર્ડર થયું છે, હત્યા થઈ છે, એ હત્યા નિંદનીય છે, એ ઘટના પણ નિંદનીય છે. જે ઘટનાની અંદર સંડોવાયેલા લોકો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, પોલીસની કાર્યવાહી પણ ચાલુ છે. પરંતુ પોલીસનો કાફલો ક્યાંક ઓછો પડ્યો હતો અને એની સામે લોકોનું ઘર્ષણ પણ વધ્યું હતું. તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ઘણા બધા લોકો ફસાયા, ઘણા બધા લોકો છે, મતલબ લગભગ એ ટોળું જ્યારે વિખરવાના પ્રયત્ન કર્યા ત્યારે 80થી વધારે લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ મુદ્દે પણ આમ આદમી પાર્ટી છે કે જે ત્યાં એમણે રજૂઆત કરી છે કે જે 80 લોકો છે તેમની ઉપર ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવી રીતે પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ લેન્ડ ગ્રેબિંગનો જે કેસ કરવામાં, ફરિયાદ કરવામાં આવી હતી તેને લઈને યુવકની હત્યા કરવામાં આવી. એ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે અમને યુટ્યુબ ચેનલ પર જોતા હો તો ન્યૂઝરૂમ ગુજરાત યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન પર ક્લિક કરી જેથી કરી અને પડે પડની અપડેટ તમને તમારા મોબાઈલમાં મળી રહે. નમસ્કાર.